બે પ્રકારની મુક્તિ બતાવી છે. બે પ્રકારની મુક્તિ બતાવી છે. એક સદ્ય મુક્તિ અને એક ક્રમ મુક્તિ. સમજવા જેવી છે. જે ક્રમ મુક્તિ છે એમાં જીવ શુદ્ર જાતિનો જીવ એ પાછો વૈશ્ય બને, ત્યાં સારી ભક્તિ કરે તો ક્ષત્રિય બને, ત્યાં સારી ભક્તિ કરે તો બ્રાહ્મણ બને, ત્યાં સારી ભક્તિ કરે તો કર્મકાંડી બ્રાહ્મણ બને, એમાં પણ સારા કામ કરે તો યોગી બને, એમાં પણ સારા કામ કરે તો પરમ યોગી બને. સમજાય છે ને? બરાબર ને? એમાં પણ સારા કામ કરે તો પરમ યોગી બને, અને એમ કરતા કરતા છેલ્લે એમની મુક્તિ થાય. આ મુક્તિનું નામ છે સદ્ય મુક્તિ. આ ક્રમ મુક્તિ, ક્રમ વાઇઝ ક્યાંથી ક્યાં લઈ જાય જીવને તમે જોવો તો ખરા. અને પછી બતાવી છે સદ્ય મુક્તિ. ક્રમ મુક્તિ પછી સદ્ય મુક્તિ બતાવી છે બીજા સ્કંદમાં. સમજવા જેવી. જો બીજો સ્કંદ અને 11મો સ્કંદ ભાગવતમાં સમજાય ને તો જ ભાગવત સાંભળવાનો કોક આપણે અર્થ છે, એવો નહીં તો નથી. આ બે સ્કંદ સમજવા જેવા છે. અને એ સદ્ય મુક્તિની અંદરમાં કીધું છે કે સમજો એક સ્કૂલમાં એડમિશન લેવું છે. આપણે તમને ડાયરેક્ટ જ વાત કરું આ સમજવાની. ને ત્યાં એડમિશન મળતું નથી, પણ ત્યાં કોકની ઓળખાણ ચાલે છે. શું થાય? એડમિશન મળી જાય ને. એવી રીતે સદ્ય મુક્તિમાં જો ઓળખાણ હોય, સદ્ય મુક્તિ એટલે ભક્તિનો માર્ગ. ભક્તિમાં ક્યાંય ભણતર નથી હો. શું કીધું છે? માર્ગ છે સુરાપુરાનો, એમાં કાયરનું એ કામ નથી. માર્ગ છે સુરાપુર, એમાં કાયરનું ક્યાંય કામ નથી હો. ભક્તિનો માર્ગ છે ને એમાં તકલીફો ઘણી બધી આવે, પણ જો ભક્તિના માર્ગમાં પાર પડી જાય ને તો સીધા ભગવાન એના ખોળે લઈ લે. એ મુક્તિ બતાવી છે ભાગવતજીમાં બીજા સ્કંદમાં. અને એમાં શું બને? એ સ્કૂલમાં એડમિશન લેવા માટે 95% વાળા હોય ને, એક ટ્રાય કરતા હોય, એમાં એ 95% વાળાને ન મળે જલ્દી હો. પાછું એવું બને છે, તમે જોજો. અને ઓલો 60% વાળો મારા જેવો હોય, આપણે તો આપણું જ કહેવાય ને, 60% બીજાને ન કહેવાય ને, એને મળી જાય. કઈ રીતે? તો કે એની કઈક ઓળખાણ છે. કઈ ઓળખાણ? તો કે સમજો કે હવે નરસિંહ મહેતા હોય, નરસિંહ મહેતાને ઓળખાણની જરૂર પડે? હે? એને ન પડે. એ સીધી ઓળખાણ શું આપે? કે મારા દાદા નરસિંહ મહેતા, તરત જ એનું એડમિશન થઈ જાય 60%માં. 60%માં એડમિશન એનું તરત જ થઈ જાય. એ ભક્તિ કરી હોય ને, ભક્તિ એટલે એક જન્મથી જેમ જેમ તમારું મૃત્યુ થાય, જેમ જેમ તમારા જન્મો થાય ને, એમ એમ તમે પરિપક્વ થતા જાઓ. અને હે સદ્ય મુક્તિની અંદરમાં પણ યોગીઓ જે છે એના યોગની ધારણાઓની વાત કરે. નાનાવિધ કામના માટે થઈને, સિદ્ધિ માટે થઈને લોકોને
જો સિદ્ધિ જોતી હોય તો એ યોગીઓ પણ યોગ કરે. અને એમાં આવી કોક ઓળખાણ મળી જાય તો એની ડાયરેક્ટ મુક્તિ થઈ જાય, એને સદ્ય મુક્તિ કીધી છે. અને પછી રાજાએ કેટલાક સૃષ્ટિ વિષય પ્રશ્ન કર્યા છે અહીંયા ભાગવતજીમાં સુખદેવજી મહારાજને. એમાં સૌથી પહેલા ચતુશ્લોકી ભાગવત ની વાત આવી છે. સુખદેવજી કહે છે, રાજન, આવા જ પ્રશ્નો નારદજીએ બ્રહ્માજીને પૂછ્યા હતા. એમાં ચતુશ્લોકી ભાગવતની એક વાત કરી છે. અને એમાં બ્રહ્માજીએ આ માયાની રચના કેવી રીતે કરી એ વાત કરી છે. ભગવાન વિશ્વનું રક્ષણ કઈ રીતે કરે છે એ વાત કરી છે. વિશ્વનો સંહાર કેવી રીતે કરે છે એ વાત કરી છે. અને ભગવાન આ બધું જ પોતાને આનંદ કરાવતા કરાવતા કઈ રીતે કરે છે એ વાત કરી છે. અને ત્યારે સુખદેવજીએ કીધું છે, બ્રહ્માજીએ જે ભગવાનને પૂછ્યું હતું અને બ્રહ્માજીએ જે પ્રશ્નોના ઉત્તર આપ્યા એ હું તમને કહું છું. સૌથી પહેલા તો બ્રહ્માજીએ કીધું કે આ સૃષ્ટિમાં કાંઈ નહોતું. અને કમળમાંથી બ્રહ્માજીએ કહ્યું કે સૃષ્ટિ કરી ત્યારે કમળમાંથી, નાભી કમળમાંથી હું ઉત્પન્ન થયો. અને મેં ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાન પ્રગટ થયા અને ભગવાને એક જ વસ્તુ કીધી કે આ સૃષ્ટિમાં કંઈ સારું થાય તો પણ હરખ કરવો નહીં ને ખરાબ થાય તો શોક કરવો નહીં.